નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। અત્યારે કોળી સમાજના જે આગેવાનો છે હવે એમની બેઠક છે તે મુખ્યમંત્રી નિવાસ સ્થાને થવા જઈ રહી છે। અત્યાર સુધી પરસોત્તમભાઈ સોલંકી છે તેમના ઘરે કોળી સમાજના જેટલા પણ આગેવાનો હતા તે બધા જ લોકો ભેગા થયા છે। એમાં હીરા સોલંકી હોય કે બીજા પણ કોળી સમાજના નેતા હોય, સાંસદ હોય, એ બધા જ લોકો હવે છે આખી બેઠક છે તે મુખ્યમંત્રી નિવાસ સ્થાને થવા જઈ રહી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે પોતાના નિવાસ સ્થાને જઈ રહ્યા છે। પહેલા આ બેઠક છે તે કાર્યાલયમાં થવાની હતી, હવે આજ આખી જે બેઠક છે એ સીએમ નિવાસ સ્થાને થવા જઈ રહી છે। કાફલો છે હવે નિવાસ સ્થાને જઈ રહ્યો છે, એટલે હવે થોડી જ વારની અંદર જે આખી આ બેઠક છે એટલે કે કોળી સમાજના લગભગ 10 થી 12 એવા આગેવાન છે, નેતા છે, એમાં સાંસદ પણ આવી જાય છે, જે મંત્રી છે કેબિનેટ તે પણ બધા આવી જાય છે। બધા જ લોકો હવે જે પરસોત્તમભાઈ સોલંકીના ઘરેથી હવે સીએમ જે નિવાસ સ્થાન છે ત્યાં જવાના છે, એટલે ક્યાંક ને ક્યાંક હવે માંગ છે તે સ્પષ્ટ દેખાઈ રહી છે કે જે આખી બબાલ સામે આવી 8 આરોપીતો અત્યારે જેલની અંદર છે, પરંતુ ખાસ વાત એ છે કે જયરા જાહીરનું નામ જે સામે આવી રહ્યું છે હવે એમની સામે તપાસ થાય છે કે કેમ કઈ માંગ મૂકવામાં આવે છે તે પણ જોવાનું છે। પણ ખાસ કરીને હવે જ્યારે કોળી સમાજના આગેવાન બહાર આવશે એટલે ક્યાંક એવું લાગી રહ્યું છે કે નવી રણનીતિ હવે અહીંયાથી ઘડાવવાની શરૂઆત પણ થવાની છે। અત્યારે કોળી સમાજના જે આગેવાનો છે હવે એમની બેઠક છે તે મુખ્યમંત્રી નિવાસ સ્થાને થવા જઈ રહી છે। અત્યાર સુધી પરસોત્તમભાઈ સોલંકી છે તેમના ઘરે કોળી સમાજના જેટલા પણ આગેવાનો હતા તે બધા જ લોકો ભેગા થયા છે। એમાં હીરા સોલંકી હોય કે બીજા પણ કોળી સમાજના નેતા હોય, સાંસદ હોય, એ બધા જ લોકો હવે છે આખી બેઠક છે તે મુખ્યમંત્રી નિવાસ સ્થાને થવા જઈ રહી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે પોતાના નિવાસ સ્થાને જઈ રહ્યા છે। પહેલા આ બેઠક છે તે કાર્યાલયમાં થવાની હતી, હવે આજ આખી જે બેઠક છે એ સીએમ નિવાસ સ્થાને થવા જઈ રહી છે। કાફલો છે હવે નિવાસ સ્થાને જઈ રહ્યો છે, એટલે હવે થોડી જ વારની અંદર જે આખી આ બેઠક છે એટલે કે કોળી સમાજના લગભગ 10 થી 12 એવા આગેવાન છે, નેતા છે, એમાં સાંસદ પણ આવી જાય છે, જે મંત્રી છે કેબિનેટ તે પણ બધા આવી જાય છે। બધા જ લોકો હવે જે પરસોત્તમભાઈ સોલંકીના ઘરેથી હવે સીએમ જે નિવાસ સ્થાન છે ત્યાં જવાના છે, એટલે ક્યાંક ને ક્યાંક હવે માંગ છે તે સ્પષ્ટ દેખાઈ રહી છે કે જે આખી બબાલ સામે આવી 8 આરોપીતો અત્યારે જેલની અંદર છે, પરંતુ ખાસ વાત એ છે કે જયરા જાહીરનું નામ જે સામે આવી રહ્યું છે હવે એમની સામે તપાસ થાય છે કે કેમ કઈ માંગ મૂકવામાં આવે છે તે પણ જોવાનું છે। પણ ખાસ કરીને હવે જ્યારે કોળી સમાજના આગેવાન બહાર આવશે એટલે ક્યાંક એવું લાગી રહ્યું છે કે નવી રણનીતિ હવે અહીંયાથી ઘડાવવાની શરૂઆત પણ થવાની છે। સતત તમને અપડેટ આપતા રહીશું। નમસ્કાર।